જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ પાલિતાણાથી 15 કિલોમીટર દૂર રોહિત શાળામાં. ત્યારે તમે જોઈ શકો છો આ એક મસ્ત સેલ્ફી પોઈન્ટનો નજારો છે. જ્યારે બધા સેલ્ફી પોઈન્ટ અહીંયા ઉતારવા છે ત્યારે તમે જોઈ શકો છો મિત્રો. આ એક અદ્ભુત જ્યારે નજારો તમે જોઈ શકો છો, પડખે પાણી તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો જ્યારે તમે જોઈ શકો છો આ પાણી એટલે સુધી પહોંચ્યું. જ્યારે વરસાદ ઉપરવાસમાં વરસાદ બહુ સારો હતો એટલે પાણી પહોંચી ગયું છે અત્યાર સુધી. બાકી વરસાદ ઓછો હોય, આઉટ સિઝનમાં આવે ત્યારે પાણી આનથી 25 થી 30 ફૂટ જ્યારે પાણી આઘું હોય છે. ત્યારે અત્યારે વરસાદ સારો છે એટલે પાણી અત્યારે ફૂલ નદી ભરાઈ ગયેલી છે. બાકી તમે આવો એક વખત, અદ્ભુત નજારો છે. આવો નજારો તમને એટલામાં તો ક્યાંય જોવા જ નહીં મળે. ભાવનગર જિલ્લામાં તો ક્યાંય આ સિવાય આ નજારો તમને ક્યાંય જોવા મળશે નહીં. તો તમે અવશ્ય આ જગ્યાની મુલાકાત લેવા, એ બહુ મજા આવશે. અને આજુબાજુ જ્યારે આ એવું સ્થળ છે જ્યાં તમે લગ્નના આઉટડોર શૂટિંગ પણ અહીંયા ઉતારી શકો છો. તેને ઘણા લોકો આવે પણ છે શૂટિંગ ઉતારવા. મિત્રો જ્યારે તમે આ જગ્યા જોઈ શકો છો, બેસ્ટ જગ્યા છે. જાણે બે લોકોની જગ્યા તો બહુ મસ્ત છે, પણ અહીં બેસવા માટે પડખે હરિયાળી, જ્યારે બે જણા ત્યારે બેસવાની બહુ મસ્ત જગ્યા છે. તો તમે જરૂર આ જગ્યાની અવશ્ય મુલાકાત લ્યો. ત્યારે આયા હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ એક મસ્ત નજારો છે. તમે પાછળ જો મંદિર પણ છે. અવશ્ય આ ફરવા લાયક સ્થળ જેવી જગ્યા પણ, તો તમે અવશ્ય આ જગ્યાની મુલાકાત લો. પડખે નદી પણ છે, તમે જો. તો તમે અવશ્ય આવો. રાતનો નજારો પણ અહીં અદ્ભુત આવે છે. રાતે આવો તો રાતે પણ આ લાઇટિંગ ચાલુ થઈ જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. તો અવશ્ય અહીંયા ફરવા આવો, તમને બહુ મજા. બીજું એ કે મિત્રો તમે જોઈ શકો છો, જ્યારે ગંગાની આરતી જેમ થાય છે એમ જ આરતી આપણે આ શેત્રુંજી નદીની કરવામાં આવે છે. તો તમે આરતીનો લાવો પણ લઈ શકો છો. તમે અહીંયા ફરવા આવો તો 6, 6:30 આરતીના ટાઈમે તમે પહોંચી જાઓ તો તમે આરતીનો લાવો પણ લઈ શકો છો. તો અવશ્ય આવજો. જ્યારે પબ્લિક અહીંયા આરતીમાં દરરોજ 4 થી મિત્રો, તો તમે પણ આવજો અને આરતીનો લાવો લેજો. તો ખાસ કરીને મિત્રો, જ્યારે આ જગ્યા આપણે અસ્તિત્વથી ઝાળિયા જઈએ છીએ ત્યારે વચમાં આવે છે. જ્યારે પાલિતાણાથી લગભગ 10 થી 12 કિલોમીટર થાય છે.